ડભોઈ તાલુકાના મોડેલ ફાર્મ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગંભીર બેદરકારી સામે આવી છે। ખેતરો પરથી પસાર થતા વીજ વાયરો અત્યંત નીચે લટકી રહ્યા હોવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આ મુદ્દે આજે સ્થાનિક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ડભોઈના મોડેલ ફાર્મ વિસ્તારમાં હાઈ ટેન્શન તેમજ સામાન્ય વીજ વાયરો જોખમી રીતે નીચે લટકી રહ્યા છે। કેટલાક સ્થળોએ તો વીજ વાયરો એટલા નીચે આવી ગયા છે કે સરળતાથી હાથ અડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત અનેક વીજ થાંભલાઓ પણ નમી ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધુ ઘેરો બન્યો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે એમજીવીસીએલ કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓની ઉદાસીનતાના કારણે તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ટૂંક સમયમાં વાવણી અને ખેતીના કામો શરૂ થવાના છે। આવી સ્થિતિમાં ટ્રેક્ટર અને ખેતીના સાધનો સાથે ખેતરમાં કામ કરતી વખતે કરંટ લાગવાનું અથવા અન્ય ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે જો ચોમાસા પહેલા વીજ વાયરો ઊંચા કરવામાં નહીં આવે અને નમી ગયેલા થાંભલાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। હાલ ખેડૂતો તાત્કાલિક કાર્યવાહી અને કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે એમજીવીસીએલ તંત્ર ખેડૂતોની આ ગંભીર સમસ્યા પર કેટલા ઝડપથી ધ્યાન આપે છે। આ ચોમાસામાં થાંભલા જો પડી ગયેલા 3 ફેઝ લાઈન છે, જો મજૂર ખેતરમાં હોય ને થાંભલા પડે, વાયરો પડે તો મજૂર મરી જાય કે કંઈ દુર્ઘટના ઘટે એનું જવાબદાર કોણ રહેશે? અમારી એક જ માંગ છે કે ચોમાસા પહેલાં તમે આવીને થાંભલા સીધા કરો, વાયરો ઊંચા લઈ લો। અમારા ટ્રેક્ટરો તેથી છરકી નહીં શકતા, અમે ઉપર ઊભા રહીએ તો વાયર પકડી લેવાય એવી પોઝિશન થઈ ગઈ છે। અમે જીબીની એક જ માંગ છે, અમે હરિયે ઘડીએ જઈએ છીએ જીબી માટે કે માણસો નહીં મળતા, કાલે મોકલું, પરમ દિવસે મોકલું એવું કહે છે ને અમને હરિયે ઘડીએ ધક્કા ખવડાવે છે જીબી। એટલે અમારી એક જ માંગ છે કે તમે ચોમાસા પહેલાં આવીને વાયરિંગ ઊંચું કરી જાઓ તો બહુ સારું છે, ને તો કોઈ બનાવ બની જશે એનું જવાબદારી કોણ રહેશે? અત્યારે તમે કેવી રીતે ખેતી કરો છો? વાયરો કેટલા ફૂટ નમી ગયેલા છે? હવે વાયરો નમી ગયેલા છે 6 થી 7 ફૂટ ઊંચા છે વાયર। એમાં પકડી લઈએ, ઊંચા થઈ જાય ને તો પકડી લઈએ એટલા વાયર નીચે આવી ગયા છે। તમે ખેતર કેવી રીતે ખેડો છો? અમે બીજાના ખેતરમાંથી ઊભા પાકમાંથી નહીં જવા દેતા, તે બી બેરે બેરે અમને રસ્તો આલે છે બીજા ખેતરવાળા, તે છોકરા છે એમનું, નહીં તો રસ્તો અમારા કને છે જ નથી, કોઈ રસ્તો નથી અમારા કને। જીબી વાળા શું કહે છે? જીબી વાળા એવું કહે છે અમારા કને માણસો નથી, અમે કાલે મોકલીએ, પરમ દિવસે મોકલીએ, અમને ધક્કા જ ખવડાવે છે જીબી વાળા।